રવાભાઈ કાઠિયાવાડમાં આવેલ પછિયા ગામના દેવાણી ભયાત ઓળદના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા. રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાડિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા. તે જ સમયે રવાભાઈની ચકોર વહેમેલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો. એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈને આડે અવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી જ સાથે ચાલતા હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો જ, અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુમ્મેદાર નથી, પણ આ વાણિયાઓ ઉપર હેરું છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતે પોતાની ભેટ કસી તલવારની ગોળી છોડી હોશિયાર થઈને શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા. આડે માર્ગેથી આવતા બે હથિયારધારીઓએ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારે જણાએ જેવા ગાડા ટુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહીને પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું, અમને આમાં અફેણ હોવાનો શોખ છે, માટે આ ગાડાઓની ઝડપી લેવા થયું. ગાડા અટક્યા એટલે રવાભાઈ ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળા સાથે લઈને આગળ આવ્યા અને ઝડપીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું, ભાઈઓ, આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરવી, પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડપી ન હોય, માટે કોરે ખસો અને ગાડા હાલવા દો. આટલું કહેતા જુમ્મેદાર તરીકે સાથે ચાલતા બે માણસોમાં એક બોલ્યો, દરબાર, તમારા કાટના ગાડાની ઝડપી નથી લેવી, માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાઓ. આ બીજા બે ગાડાઓની ઝડપી તો લેવી જ પડશે. રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બંને આદમી જુમ્મેદાર નહીં, પરંતુ આ લૂંટારા ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ જતી. પોતે બોલ્યા, ભાઈઓ, આ બધા ગાડા મારા છે, કાટના ગાડા કોઈ નોખા નથી. તમારી મતલબ હું જાણી ચૂક્યો છું, પણ ભાવનગરની જમણી ભુજા ભા દેવાજીનું નામ તમે જાણો છો ને, તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે. મારા કુળની ખાનદાની અને સુરતની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે, એટલે મારે તો અહીં ખપી ગઈ જ છૂટકો છે.